ધીમી ભાભી, તું હું ઊભી રહી ગઈ છો? તાર કઈ કામકાજ નથી? ભૂત 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 ભૂત, ભાગો બધા, ભૂત છે સામે. એ જીગલી બેન, દેકારો સડાવોમાં શાંતિ રાખો, ઇજ્જતના ધજાગરા કરો છો. આ ભાભાએ તો કર્યા છે, તેમી તો મૂંગા મરો ઘડીક. પણ ધીમી ભાભી, તું નથી ભાતી, તાર વાહે ભૂત ઊભા છે, તું જો તો ખરી પાછું વળીને. ઈ જોયા જ છે, આપણા આયબા છે, તેમી ન ઓળખ્યા એને? ના ના લે, આ તો આયબા છે, મોઢેથી તો ઓળખ્યા, પણ અહીંયા હતા તો ઈ તો ઢોલ જેવા હતા, હુક્કલ પાપડી જેવા કેમ થઈ ગયા છે? જીગલી બટા, ત્યાં નરક લોકમાં તો હુક્કલ પાપડી જેવી થઈ જાવ ને, ત્યાં થોડુંક મને સારું ખાવાનું મળતું હતું તમારા ભાભાની જેમ. ઓલી બીજી એક ડોશી તમારી વાહે ઊભી, ઈ કોણ છે? ઈ આપણા હવે ત્રીજા બા. એક બા તો આપણા હતા તે હંસાબા ઘરે, પછી આઈ બા આવ્યા છે, અને ઈ રવ ત્રીજા બા, આપણા લીલા બા. એનું નામ લીલી છે, પણ એને તો મેં ક્યાંય કોઈ દે નથી ભાળ્યા. ઈ કોણ છે? ઈ આપણા દાદાના ગર્લફ્રેન્ડ છે. લે, દાદાએ આ બાર લગ્ન તો કરેલા છે આપણા બારે, તો ઉપર છે ગર્લફ્રેન્ડ કરવાની શું જરૂર હતી? એ તો વાત છે આપણા દાદાની, ડોહા ભાભાની. હેઠે તો અહીંયા પૃથ્વી ઉપર તો લવ મેરેજ કર્યા હતા, એ જમાનામાં કોઈ ન કરતું તો એણે લવ મેરેજ કર્યા હતા, અને ઉપર જઈને હકના તો ન બેઠા, ત્યાં જઈને તે એક ગર્લફ્રેન્ડ બનાવી આવ્યા. હું આ ડોહા ભાભાની વાત કરવી મારે? આ બધી વાતની માં તમને ખબર પડશે તો એની ઉપર હું વીત છે. લાય તો જરાક ખૂણામાં જઈને ફોન કરી લઉં, એને બધી વાતની જાણ તો કરું. એ હાલો, તમને કઈ વાતની જાણ છે? આ ઘરમાં શું થયું છે શું નહીં? નકરા પૈડા ને પાથરા ઓફિસે બેઠા જો છો, કઈ ઘરની તો માહિતી લેતા હો. શું થયું એમ? આ તમારા ડોહા ભાભાઈની બેનપણી નીકળી હશે એક ત્રીજી પાછી, અને આઈબા ને ઈ લીલીબા ને ઈ બધા આવ્યા છે આપણા ઘરે. મને તેમ પેલા વાત કરી હોત ને કે ઘરમાં આટલા જણા છે, તમે તો ઓછા ગણાવ્યા હતા, 4-5 જણા ગણાવ્યા હતા, એને બદલે એક પછી એક ઓલા મદારીને ખેલ જેમ નીકળતું જ ગયું. હજી તો કેટલા નીકળશે કોને ખબર? તેમ મને પેલા એવી વાત કરી હોત ને તો હું તમને હાથ ન પાડેત. હાથે બાંધવા તો બેહેત ને, ભાયલા આવ્યા ક્યાંય? આ તમારું ઘર છે કે શું છે કાંઈ ખબર પડતી નથી. કોઈના ઘરે આવી રામાયણ ન હોય, તમારા ઘરે છે. એ સારું, મારે ત્યાં નથી બાંધવાની નવરાય. મારે તો ખાલી તમને માહિતી આપી હતી કે તમારા આઈબા આવ્યા છે નરક લોકમાંથી, અને લીલીબા નામના એક ડોશીને લઈને આવ્યા છે, અને અહીંયા આવીને હવે ન્યાય અપાવવાના છે. હા, ઘરે આવો પછી તમે જોવો બધા ખેલ. હા, મૂકું. હે ધીમી ભાભી, કોને તું ખૂણામાં જઈને ફોન કરી આવી? એ તો મારા ધમાને કર્યો હતો. એને મેં કીધું ખબર તો પડવી જોઈએ ને ઘરમાં આ બધું શું હાલે છે, કેટલા મહેમાન આવ્યા છે કેટલા નહીં, તે બધી માહિતી આપતી હતી હું એને. લીલી, તાર ન્યા નથી ટીંગાઈને ઊભું રહેવું, મને ખબર છે તને પગ દુખે છે. અહીં સોફે બેસા જા, તારું જ ઘર કહેવાય આ, બેસા સોફે. અહીં અમાર બેન વચ્ચે ન બેહતી, એક તો અમારી જિંદગીમાં તો અમાર વચ્ચે આવી છો, અહીં તેમ થોડાક આંક્યા ઓરા વહી આવો, અને એને ઓલપા ખૂણામાં ગુડો બેહવા દે ને, એમાં આ એવી તો હું તું આ દોડાઈ કરે છો? લે, હું વહી આવ્યો વાયા. આ દોડાઈ તો કરે જ તેને, જાતી જિંદગી એ તે તમે આવા ખેલ કરીને બેઠા છો. તે મારે હારે પ્રેમ લગ્ન કર્યા તો ઉપર જઈને પછી પાછા એવી બેનપણી બનાવવાની હું જરૂર હતી તમારી, એમ મારું કહેવાનું. જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જા ને એ બધી વાતને. ભૂલે ક્યાંથી? આખી જિંદગી હું નથી ભૂલવાની, હું જીવીશ ત્યાં સુધી હું તમારા આ ખેલ નથી ભૂલવાની. અને અત્યાર સુધી તો મને તમારા ઉપર પ્રેમ હતો, જેટલો હતો ને એનાથી ડબલ નફરત થઈ ગઈ છે તમારી ઉપર. બટા કાંતા, આ ભાભા આવ્યા પછી હક તો લેવા દેસ ને, કઈ ટોક તો નથી કરતા ને? ના ના, હવે તો નથી ટોકતા, ઉપર જઈને આવ્યા ને તે હવે હેઠા બેસી ગયા છે. હે ધીમી ભાભી, આ બધી વાતની નાનકીને ન ખબર પડવી જોઈએ, નકર ઈ તે માર જેમ બી જશે આવશે તો. હા, બોલાવો એને, તે બધી વાતની ખબર તો પડવી જ જોઈએ ને. તમારે મને શું વાત કરવાની છે હે ધીમી ભાભી? આ જીગલી બેન કહેતી હતી કે અંદર જઈને તું શાંતિ રાખજે, પેલા દેકારો ન ચડાવતી,
એની શાંતિથી બધી તને વાત કરશું એમ. તે હું વાત તમાર મન કરવાની છે? આ ઉપર સોફા ઉપર જોવો અને સોફામાં જોવો. સોફામાં સડીને એક બેઠા છે ડોશી અને એક ઉપર છે આપણા આઈબા. એ બધા હવે આપણા ઘરે આવ્યા છે રેવા. અને બીજી બધી વાત તો ડોહા ભાભાની તમને ન કરાય, તમે જ નાના પડો. એટલે છે ને ખાલી એટલું સમજો કે આ આઈબા આપણા અને આ ડોશી, એનું નામ લીલી છે, એ આપણા ઘરે હવે રહેવાના છે કાયમ માટે. પણ એ છે કોણ એ તો કયો મને? એ આપણા દાદાના ગર્લફ્રેન્ડ છે. બેનપણી બનાવ્યા છે દાદાએ ઉપર જઈને તે. અરે દાદા, તમે એવા ખેલાડી છો, ઉપર જઈને બેનપણી બનાવીને બેઠા છો. આપણા દાદાના ખેલ તો ન કહીએ એટલા ઓછા, એવા ખેલ છે. હું વાત કરવી. કાંતા બટા, કઈ રાંધેલું પડ્યું છે? મને તો બહુ ભૂખ લાગી ગઈ છે. આ લીલી ભૂખી થઈ ગઈ હશે. એમ ભાઈ દોડતા દોડતા આવ્યા છે ને તે બહુ ભૂખ લાગી ગઈ છે. ન હોય તો બધા રાંધી નાખ ને. હા હું થઈને રાંધી નાખો સાવ. અને હા જો ઝાઝુ કરશે. કુકર ભરીને શાક તો મારે ને લીલીને જોશે, કહી દઉં. મોટું તપેલું માણસો શાક કરવા. આઈ બા, તમારે એટલો બધો ખોરાક છે તો અમારે ઘઉં ભરવા બધા ટીપડા ભરે, પણ અમારે તો ઘર ભરવા પડશે આવું ને આવું રોજ ખાશો તો. ના ના બટા, આટલો બધો ખોરાક નથી. પણ આ તો એમ આજ બહુ દોડ્યું છે ઈ ને ભાભાને ગોતવામાં. તે દોડી દોડીને અહીંયા અમને કોણ ખાવા દે? એમની કોઈને દેખાય તો નહીં. તે ખાવા કોણ દે અમને? તે ભૂખ્યું થઈ ગયું છે એટલે અત્યારે વધારે ખાવું છે. ખાઈને હું ખોટું બોલો છો? ખાવાનું જ કામ છે તમારે, એ જ ધંધો છે, બીજો શું ધંધો છે? આ ખાઈને ખાઈને જ મારા છોકરાને ઊંચો નહીં થવા દીધો. પૃથ્વી લોકમાં હતા તે નકરું અહીંયા ડોશી આઈના જ રોટલા કાપ્યા છે. સારું, રાંધી નાખું છું. પછી દાદા તમે તમારી ને બાઈની તો લવ સ્ટોરી કીધી હતી, તો તમારી ના લીલાબાઈની કહેજો.